તો તમને પણ એવું લાગે છે કે કબજિયાત છે એના લીધે મસા એટલે કે પાઇલ્સ થયા છે, કે પછી મસાના લીધે પેટ બરાબર સાફ નથી થતું? ચાલો આજે આપણે આ ચક્રવ્યૂહને સમજીએ. તો કબજિયાત એ જ પાઇલ્સ માટેનું સૌથી મોટું કારણ છે. જ્યારે વોશરૂમમાં લાંબો ટાઈમ બેસી રહેવામાં આવે અથવા તો જોર કરવામાં આવે ત્યારે મળમાર્ગમાં રહેલી લોહીની નસો પર દબાણ આવે છે અને આ લોહીની નસો જ્યારે ફૂલી જાય છે ત્યારે એને પાઇલ્સ કહેવાય છે. પણ હા, એકવાર પાઇલ્સ થઈ જાય પછી દર્દીને મળત્યાગ વખતે લોહી પડવાનો કે દુખાવાનો ડર લાગતો હોય છે અને આ ડરને લીધે દર્દી શૌચાલય જવાનું ટાળે છે અને એના લીધે જ કબજિયાત વધારે ગંભીર બને છે. એટલે કે આ એક એવું ચક્ર છે જે એકબીજાને પ્રોત્સાહન આપે છે. તો આનું સમાધાન શું? માત્ર પાઇલ્સની દવા લેવાથી નહીં ચાલે. તમારે પાચન અને કબજિયાત પર કામ કરવું પડશે. ફાઈબરવાળો ખોરાક ખાઓ, પુષ્કળ પાણી પીવો અને જરૂર પડે તો લેઝર ટ્રીટમેન્ટ આનો કાયમી ઇલાજ છે. શું તમે પણ આ સમસ્યાથી પરેશાન છો? તો નીચે આપેલા નંબર પર આજે જ કોન્ટેક્ટ કરો. કોમેન્ટમાં હેલ્પ લખો. શરમ છોડો અને સાચી સારવાર અપનાવો. હું ડૉક્ટર નેહલ સિસોદિયા, સિગ્મા સર્જિકલ હોસ્પિટલ, મેકિંગ સર્જરી સિમ્પલ ફોર યુ.